કોઈ પણ વસ્તુનો ભય હોય, કોઈ કદાચ તમારા ભાઈ 5 રૂપિયા માંગતું હોય ને એનો ભય હોય, ભય કોઈને છોડતો નથી હે, અને ભય લાગતો હોય ત્યારે, બીક લાગતી હોય ત્યારે, અંધારપટ હોય અને એ સમયે હનુમાનજી મહારાજ યાદ આવે, બીજું કોઈ ના આવે. આમ ધીરે 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 એવું કહેવાય છે કે પવનની ડમરી ઉડતી હોય અને સન 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 જાગર અવાજ સંભળાતા હોય ત્યારે મનની અંદર હનુમાનજી મહારાજ સાંભળે. એટલે પવનની ડમરીઓ આંકડાના ભાન ખકડી ત્યારે હનુમાનજી મહારાજ સાંભળે ને એ હનુમાનજી મહારાજ મારા કવિ સરદારજી કદાચ મંગળવાર છે, મંગળવારની શરૂઆત થઈ ગઈ છે, પરોઢ થવા લાગી છે, 1 વાગ્યાનો સમય બન્યો છે અને સુમસાર 1 વાગ્યાના સમય કદાચ બ્રહ્મ મુહૂર્ત 3:39 થાય ને એટલે બ્રહ્મ મુહૂર્ત થાય, બ્રહ્મ મુહૂર્ત થવાની તૈયારી થાય એટલે દાદા હનુમાનજી મહારાજની અહીંયા હનુમાન નભોડાની અંદર આરતી થતી હોય અને એ હનુમાનજી મહારાજને આજે દ્વારિકાના સાનિધ્યમાં હનુમાનજી મહારાજને યાદ કરવું હોય ને મારું કવિ તુલસીદાસ કિષ્કિંધા કાંડની અંદર, રામાયણમાં કિષ્કિંધા કાંડની અંદર હનુમાન ચાલીસા લખી છે ને હનુમાન ચાલીસાના શબ્દો કેવા, અને મારો કવિ ઈશ્વરદાન શું લખે છે સાહેબ કે હનુમાન ચાલીસા છે ને સાહેબ માય કાંગલાની જેમ ન ગવાય. કેવી રીતે ન ગવાય? માય કાંગલાની જેમ ન ગવાય. ઘણી જગ્યાએ મારે કહેવું પડે છે સાહેબ હનુમાન ચાલીસા છે ને, હા કદાચ તમને ભય લાગે ને મને એટલે બધા ગાવા મળે જય હનુમાન આગળ બધા આ રીતે ના ગવાય સાહેબ. હનુમાન ચાલીસા કેમ ગવાય ખબર? અને એ નભોડિયા દાદાને યાદ કરવો હોય, મારા નભોડિયા દાદાના સાનિધ્યમાં આજે દાદાને યાદ કરવો હોય ત્યારે